આપણા આ કૃષિ પ્રધાન દેશમાં કૃષકો એટલે કે ખેડૂતોના પ્રશ્નોનું ક્યારેય નિરાકરણ આવતું જ નથી. આ દેશનો ખેડૂત કાયમ બિચારો અને ગરીબ જ રહે છે. ખેડૂત માટે અલગ અલગ યોજનાઓ તો બનાવવામાં આવે છે, પણ તેનું અમલીકરણ થાય છે કે કેમ, તે સહાયક સાબિત થાય છે કે કેમ, ખેડૂતને આ યોજનાઓનો લાભ મળે છે કે કેમ, અને આવા તો અનેક પ્રશ્નો છે જેના પર ખરેખર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પરંતુ અમુક એવા રાજકીય નેતાઓ છે જે રાજકારણ કરવામાંથી ઊંચા આવે તો આ બધું કરે. અને એટલા માટે હવે અમરેલીમાં વિપક્ષના નેતાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને સાવરકુંડલાથી આંદોલનના અધ્યાયનો આરંભ કરી દીધો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમરેલી જિલ્લામાં કૃષિ સહાયક પેકેજમાં અન્યાય સહિત ખેતી વીજળીની સમસ્યા સાથે પાક ધિરાણ સહિતના અલગ અલગ મુદ્દે આંદોલનના અધ્યાયનો સાવરકુંડલાથી શુભારંભ કરવામાં આવ્યો છે અને આ શુભારંભ અમરેલી કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોની સાથે મળીને કર્યો છે. 1000 થી પણ વધુ ખેડૂતોની હાજરી વચ્ચે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત આ બધાની આગેવાનીમાં સાવરકુંડલા ખાતેથી ખેડૂતોની એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલી અંગે પ્રતાપ દુધાતે શું કહ્યું અને આ અંગે રજૂઆત કરતી વખતે પરેશ ધાનાણી શું બોલ્યા, સાંભળીએ. 2024 ની દિવાળીમાં મેં સહાય પેકેજ માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્યોએ પ્રજાને એટલે કે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું હતું. ત્યારે ફરી વખત એક અલ્ટિમેટમ સાથે જિલ્લાની અંદર જન આંદોલનની શરૂઆતનો પાયો સાવરકુંડલાથી નાખ્યો છે. હું મારો હક ખેડૂતોનો માગવા માટેની અપીલ કરવા માટે સરકારને 7 વાર વિનંતી કરીશ કે અમે અમારો હક માંગીએ છીએ. વીમા કંપનીઓ ચીટિંગ કરીને જતી રહી, સહાય નામે ડિક્લેરેશન થાય, પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી તો અટવાણું ક્યાં એ ઉઘરાણી કરવાનું એક આંદોલન હતું. વીજળી અનિયમિતતા, ખાતરનો તોતિંગ ભાવ વધારો, ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું, હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી. ત્યારે વિવિધ 7 મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે. આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું છું. આ અમરેલી જિલ્લાના ખેડૂતોનો અવાજ છે. ખેતી ઉપર નિર્ભર જિલ્લો છે. ખેતી દાડેદી મોંઘી થતી જાય છે. ખેત ઉપજના યોગ્ય વળતર ભાવ નથી મળતા. નકલી ખાતર, બિયારણ અને દવાની બોલબાલા છે. બી વાવ્યા પછી ઉગે ત્યારે ખબર પડે કે આખું વરસ વાંઝણું ગયું. આવી સ્થિતિમાં ખેડૂતો દેવાદાર થતા જાય છે. યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાઈને માં જેવી જમીન છૂટવી જાય, કેટલાય આત્મહત્યા કરવા. આ મૂળ પીડા જે છે એમાંથી સરકાર પાસે મુદ્દા ઘણા બધા છે અને એ મુદ્દા સરકારી છે તો અઘરા પણ નથી. સવાલ નિયતનો છે. નીતિ હોવા છતાં નિયતના અભાવે અમરેલી, સાવરકુંડલા અને આખા ગુજરાતના ખેડૂતો આજ ભારે મોટી હાડમેરીનો સામનો કરી રહ્યા છે. સરકાર એની નીતિ બદલવાની જરૂર પડે ત્યાં નીતિ બદલે અને નિયતમાં ખોટ છે એ ખોટ પૂરી પાડે તો ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એમ છે. અમે વિનંતી કરીએ કે આપના મારફત સરકારશ્રી સુધી અમરેલીના ખેડૂતોનો સંદેશ. તો અમરેલીમાં ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના આયોજનથી નવા આંદોલનનો અધ્યાય આરંભ થયો હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલન કેટલું અસરકારક નીવડે છે અને ખાસ જેના માટે આ બધું કરવામાં આવી રહ્યું છે એ ખેડૂતોને આ આંદોલન શું લાભ અપાવી શકે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.